વાલા દર્શક મિત્રો, સલામ. સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જે દર્શક મિત્રો આજે પ્રથમ વખત અમારો કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેઓનું ખાસ સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે સાથે મળીને બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. જ્યારે વરસાદ આવે છે ત્યારે આપણે આકાશમાં સુંદર મેઘધનુષ જોઈએ છીએ. આજે આપણે જોઈશું કે બાઇબલ તે વિશે શું જણાવે છે. ઈશ્વર કેટલા પ્રેમાળ છે અને તે આપણું કેવી અજાયબ રીતે રક્ષણ કરે છે તેની તે સાબિતી છે. ઈશ્વરે કેમ આ મેઘધનુષ આકાશમાં મૂક્યું છે તે આજે આપણે જાણીશું. તે માટે ઉત્પત્તિના 9મા અધ્યાયની 6 થી 29 કલમોનો અભ્યાસમાં આપણે આજે આગળ વધીશું. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા આપણે 9મા અધ્યાયમાં આવી ગયા છીએ. મિત્રો, મને આશા છે કે અમારો આ અભ્યાસ આપને ઈશ્વરના વચનો સમજવા માટે મદદરૂપ બની રહ્યો હશે. તો મિત્રો, આવો ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ વાંચીએ. ત્યાં લખ્યું છે, માણસનું રક્ત જે કોઈ વહેવડાવે તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. વહાલા મિત્રો, અહીં ઈશ્વર માણસના શાસન અને સુરક્ષા માટે સિદ્ધાંત જાહેર કરે છે. તે મૃત્યુદંડ આપવાનો અધિકાર આપે છે. મિત્રો, આપણે જોયું કે ઈશ્વરે નવા કરારમાં માણસને વસ્તી વધારવાને અને પ્રાણીઓ પર અધિકાર ચલાવવાનું, તેમનું રક્ષણ કરવાનું, ખોરાક માટે નવા પ્રકારનો પ્રબંધ અને રક્ત ન ખાવા વિશે જણાવ્યું. હવે આપણે જોઈએ છીએ કે તે મૃત્યુદંડ વિશેનો સિદ્ધાંત આપે છે. મિત્રો, હું તમને કહેવા માગું છું કે વર્તમાન પેઢીનું વલણ બાઇબલથી કેટલું દૂર થઈ ગયું છે. તમે જુઓ કે હવેની પેઢી બાઇબલ કેન્દ્રિત રહી નથી. તે ઈશ્વરના વચનથી અજાણ છે. પરિણામે ન્યાયાધીશો, વકીલો અને રાજકારણીઓ મૃત્યુદંડની સજાને નાબૂદ કરવા માગે છે. ઘણા કિસ્સાઓમાં તેઓ સફળ થયા છે. અને મિત્રો, હું વિચારું છું કે છેવટે આ દુનિયામાંથી તે નાબૂદ થઈ જશે. સાથે સાથે ગુનાઓમાં અને ભયંકર ગુનાઓમાં વધારો થયો છે. મિત્રો, હું માનું છું કે મૃત્યુદંડની સજા બાઇબલ આધારિત છે અને તેના શાસન માટેનો આધાર છે. ઈશ્વરે માણસના જીવનનું રક્ષણ કરવા તે નિયમ બનાવ્યો છે. આપણું જીવન આપણા ઘરોમાં કે ઘરની બહાર પણ સલામત નથી. તેનું એક કારણ મૃત્યુદંડ વિશેનું વલણ છે. જો ગુનો કરનાર જાણતો હોય કે જો તે કોઈની હત્યા કરશે તો તેના જીવનો ભોગ લેવાશે, તો તે કોઈનો જીવ લેતા પહેલા 2 વાર વિચાર કરશે. મિત્રો, અહીં લખ્યું છે, માણસનું રક્ત જે કોઈ વહેવડાવે તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે. મિત્રો, આ નિયમ હોવો જોઈએ, કેમ કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે. ઉત્પત્તિ 9 અને 7માં લખ્યું છે, અને તમે સફળ થાવ ને વધો અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો ને તેમાં વધતા જાઓ. આ વચન તો આ અધ્યાયની પ્રથમ કલમનું પુનરાવર્તન છે. હવે મિત્રો, આપણે 9 અને 10 કલમ વાંચીએ. અને તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે, એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીના સર્વ જનાવર ને વહાણમાંથી નીકળેલા સર્વ જનાવર, તે સર્વની સાથે
હું મારો કરાર સ્થાપન કરું છું. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરના આ કરારમાં દરેક પ્રાણીઓ પણ સામેલ છે. યશાયા પ્રબોધકે તે ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ સિંહ અને ઘેટું સાથે સૂઈ જશે. તેઓ એકબીજાને ઘાયલ કરશે કે મારી નાખશે નહીં. રોમનોના પત્રમાં સંત પાઉલ જણાવે છે કે વર્તમાન સમયમાં આખી સૃષ્ટિ નિશાસા નાખી રહી છે અને પ્રસૂતિની વેદનાથી પીડાઈ રહી છે. મિત્રો, હું તમને કહું કે નૂહ અને દરેક પ્રાણીઓ સાથે ઈશ્વરે કરેલો આ કરાર જ્યાં સુધી તેમનું રાજ્ય આ પૃથ્વી નહીં આવે ત્યાં સુધીનો હશે. તે કહે છે, નૂહના વંશજો અને સર્વ જનાવર, તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. મિત્રો, આવો ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય 11મી કલમ વાંચીએ અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે જળ પ્રલયના પાણીથી સર્વ પ્રાણીનો નાશ ફરી નહીં થશે અને પૃથ્વીનો નાશ કરવાને જળ પ્રલય કદી નહીં થશે. મિત્રો, આ તો ઈશ્વરનું વચન છે. તેમનો હેતુ એ છે કે તે સમગ્ર સૃષ્ટિનો જળ પ્રલયથી ફરીથી વિનાશ કરશે નહીં. તેમનો બીજો ન્યાય અગ્નિથી થશે. તે વિશે બીજો પિત્તર 3માં નોંધવામાં આવ્યું છે. હવેના થોડા વચનોમાં આપણને આ કરારનું ચિત્ર જોવા મળે છે અને મારા મતે કરારનો સાચો આત્મિક અર્થ જોવા મળે છે. તે એક સંસ્કાર છે. તેની સાથે જોડાયેલા વચનો તેને દ્રશ્ય નિશાની બનાવે છે. મિત્રો, આવો ઉત્પત્તિ 9, 12 અને 13 કલમને વાંચીએ. અને દેવે કહ્યું કે મારી ને તમારી વચ્ચે તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન આ છે. એટલે મારું ધનુષ્ય હું વાદળમાં મૂકું છું ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે. પ્રિય મિત્રો, મેઘ ધનુષ્ય તો ઈશ્વરના કરારના પ્રતીક તરીકે આકાશમાં મૂકવામાં આવ્યું છે. મિત્રો, આવો ઉત્પત્તિ 9, 14, 15 અને 16 કલમને વાંચીએ. અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળમાં તે ધનુષ્ય દેખાશે અને મારીને તમારી વચ્ચે તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભાળીશ અને સર્વ સજીવ પ્રાણીનો નાશ કરવાને માટે ફરી પાણીનો પ્રલય નહીં થશે અને ધનુષ્ય વાદળમાં થશે અને દેવ તથા પૃથ્વીના સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે જે સર્વકાળનો કરાર છે તે સંભાળવાને હું ધનુષ્યની સામે જોઈશ. પ્રિય મિત્રો, અહીં નોંધ કરો કે ઈશ્વરે કહ્યું હું તે જોઈશ અને હું તે સંભાળીશ. ઈશ્વરે તેમ નથી કહ્યું કે તમે જોશો. તેમણે કહ્યું કે તે પોતે જોશે. તેમણે એમ કહ્યું કે પૃથ્વીના સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે જે સર્વકાળનો કરાર છે તે સંભાળવાને હું ધનુષ્યની સામે જોઈશ. પ્રિય મિત્રો, ઉત્પત્તિ 9 અને 17 જણાવે છે, અને દેવે નૂહને કહ્યું કે મારી તથા પૃથ્વીના સર્વ દેહધારીની વચ્ચે જે કરાર મેં કર્યો છે તેનું ચિહ્ન એ છે. પ્રિય મિત્રો, આ ઈશ્વરનો કરાર છે. તે ફક્ત નૂહ સાથે નહીં પણ પૃથ્વીના સર્વ દેહધારીની સાથેનો કરાર છે. મિત્રો, મને ફરીથી કહેવા દો કે મેઘ ધનુષ્યને સંસ્કાર કહી શકાય,
કારણ કે સંસ્કાર દ્રશ્ય નિશાની છે જેની સાથે વચનો જોડાયેલા છે. પાસ્ખા પર્વ, પિત્તળનો સર્પ અને આપણા સમયનું બાપ્તિસ્મા અને પ્રભુ ભોજન તે પણ એવી જ નિશાનીઓ છે. વાલા મિત્રો, પ્રભુના એક સેવકે બહુ સરસ કહ્યું છે, ઈશ્વરની કૃપા દ્રષ્ટિ અને આપણી વિશ્વાસની દ્રષ્ટિ સંસ્કારોમાં એકમેકને જુએ છે. આ જ બાબત માણસ જ્યારે ધનુષ્યને જુએ છે ત્યારે બને છે. વિશ્વાસ તો આ નિશાનીની સાથે જોડાયેલા વચનને પકડી રાખે છે. તમે જુઓ કે નિશાની જે દર્શાવે છે તે અગત્યનું છે. ફક્ત વચનમાં વિશ્વાસ નથી અને નિશાનીમાં કોઈ ખાતરી નથી, પણ નિશાની અને વચન એકબીજા સાથે જોડાયેલા છે. ઈશ્વર વચન આપે છે અને તેની સાથે નિશાનીને જોડે છે. હવે મેઘ ધનુષ્ય તો નૂહની વેદીનો ઈશ્વરે આપેલો પ્રત્યુત્તર છે. ઈશ્વર જાણે કહી રહ્યા છે કે હું યાદ રાખીશ અને તે અંગે જરૂરી કાર્ય કરીશ. વાલા દર્શક મિત્રો, હવે આપણે નૂહ અને તેના દીકરાઓના પાપ વિશે જોવાના છીએ. આ અધ્યાયના બાકીના ભાગમાં આવતી બાબત ખૂબ જ નિરાશાજનક છે. મિત્રો, આપણને પ્રશ્ન થાય કે જળ પ્રલય પછી જ્યારે માણસ વહાણમાંથી બહાર આવ્યો અને પૃથ્વી પરના સર્વ પાપીઓનો નાશ થઈ ગયો હતો, ત્યારે તેનો અર્થ એવો થાય કે હવે પૃથ્વી પર પાપ રહ્યું ન હતું. ચાલો આપણે તેને જોઈએ. ઉત્પત્તિ 9 અને 18મી કલમ વાંચીએ. અને નૂહના દીકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે સેમ તથા હામ તથા યાફેત હતા. અને હામ કનાનનો બાપ હતો. શા માટે હામના પુત્ર કનાનનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવ્યો છે? તેના 2 કારણો છે. એક કારણ થોડી વાર પછી આપણે જોઈશું. બીજું કારણ છે, જ્યારે મૂસાએ આ વર્ણન લખ્યું ત્યારે ઇસ્રાયેલ પુત્રો કનાનની ભૂમિમાંથી મુસાફરી કરી રહ્યા હતા અને આ માહિતી દ્વારા કનાનના લોકોનો ઈશ્વરે કરેલો ન્યાય જોઈને તેમને ઉત્તેજન મળે તેવું હતું. મિત્રો, ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય 19, 20 અને 21મી કલમ આ પ્રમાણે જણાવે છે. એ નૂહના 3 દીકરા હતા અને તેઓથી આખી પૃથ્વીની વસ્તી થઈ અને નૂહ ખેતી કરવા લાગ્યો ને તેણે દ્રાક્ષાવાડી રોપી અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. વાલા મિત્રો, અહીં આપણને નૂહના પાપ વિશે જણાવવામાં આવ્યું છે. સૌથી ગંભીર બાબત, નૂહ નશામાં ચકચૂર થઈ ગયો અને તે પાપ હતું. તે માટે કોઈ સંતોષકારક બહાનું નથી. જો કે તે ઘણા ખુલાસો કરનારાઓએ તેવું કરવાનો પ્રયાસ કર્યો છે. એક બહાનું એવું છે કે તે પહેલાં કોઈ નશામાં ચકચૂર થયું ન હતું, તેથી તેના પરિણામની કોઈને ખબર ન હતી. વાલા મિત્રો, તમે નોંધો કે જળ પ્રલય પહેલાં નશો કરવાને એક પાપ તરીકે ગણવામાં આવ્યું નથી. કેટલાક એવી દલીલ કરે છે કે જળ પ્રલય પહેલાં પૃથ્વીની આસપાસ બરફનું આવરણ હતું, જે સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવતા અટકાવતું, જેને કારણે દ્રાક્ષને આથો ચડતો ન હતો. જેથી આ બાબત નૂહ માટે નવી હતી. હું એટલું જ કહીશ
કે આ નવા વિશ્વની નવી શરૂઆત હતી, પણ જૂનું પાપ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. આ બનાવ તે દર્શાવે છે અને મોટા સવાલનો જવાબ પણ આપે છે. તે આપણે જોઈએ. ઉત્પત્તિ 9 તેની 22, 23 અને 24મી કલમ વાંચીએ. અને કનાનના બાપ હામે પોતાના બાપનું નાગાપણું જોયું ને બહાર જઈને પોતાના 2 ભાઈઓને કહ્યું. અને સેમ તથા યાફેતે એક લુગડું પોતાની બંને ખાંધે લઈને ને પાછે પગે જઈને પોતાના બાપનું નાગાપણું ઢાંક્યું. અને તેઓના મોં ફેરવેલા હતા ને તેઓએ પોતાના બાપનું નાગાપણું જોયું નહીં. અને નૂહ તેના દ્રાક્ષારસના કેફમાંથી શુદ્ધિમાં આવ્યો ને તેના નાના દીકરાએ જે કર્યું હતું તે તેણે જાણ્યું. વાલા મિત્રો, હવે ઈશ્વર નૂહ મારફતે શું કહી રહ્યા છે તેની નોંધ કરો. નૂહ સાથે થયેલા કરારમાં તેનો સમાવેશ થાય છે. એટલે ઉત્પત્તિ 9 અને 25 જોઈએ. અને તેણે કહ્યું કે કનાન શાપિત હો, તે પોતાના ભાઈઓને સારું દાસનો દાસ થશે. અહીં તમે નોંધો, ઈશ્વરે કહ્યું કે કનાન શાપિત હો. હામ પર શ્રાપ ઉતર્યો નહીં. જે પ્રશ્ન ઉઠી રહ્યો છે તે આ છે, શું હામ પરનો શ્રાપ અશ્વેત દેશ જાતિઓના લોકો પર છે? ના ના ના, હરગીજ નહીં. મિત્રો, શાસ્ત્ર તેવું શીખવતું નથી. માનવ જાતની બાહ્ય ત્વચામાં રંગેલું રંગદ્રવ્ય અને ત્વચાનો રંગ તો બહારથી આવતા સૂર્યપ્રકાશને કારણે છે, અંદરથી આવતા પાપને કારણે નહીં. હામને કોઈ શ્રાપ આપવામાં આવ્યો નથી. શ્રાપ તેના પુત્ર કનાનને આપવામાં આવ્યો છે. આપણે જાણતા નથી કે આ બનાવમાં કનાન કેવી રીતે સામેલ થયો છે. આપણને અહીં તેની જૂજ માહિતી આપવામાં આવી છે. આપણે સમજી શકીએ છીએ કે કોઈ ચોક્કસ કારણોસર કનાનનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું ફરીથી જણાવવા માંગુ છું કે તેને ત્વચાના રંગ સાથે કોઈ નિસ્બત નથી. માનવ જાત પર શ્રાપનો કોઈ રંગ જોવા મળતો નથી. તે વિચારવું યોગ્ય નથી, કારણ કે ઈશ્વરે એવું કશું કીધું નથી. છેવટે પ્રથમની 2 સંસ્કૃતિઓ એટલે બાબિલની અને મિસરની સંસ્કૃતિઓ હામ વંશી હતી. બીજો પ્રશ્ન એ થાય કે શા માટે ઈશ્વરે નૂહનું વૃત્તાંત આપણને આપ્યું? સારું, જો માણસે ઉત્પત્તિનું પુસ્તક લખ્યું હોત તો તેમણે 2માંથી એક બાબત જરૂર કરી હોત. તેણે કદાચ નૂહના પાપ પર ઢાંક પીછોડો કરીને તેને લખ્યું જ ના હોત અને નૂહને મહાન વ્યક્તિ બનાવી દીધો હોત, અથવા નૂહના પાપને વિકૃત રીતે નોંધીને તેણે તે હતું તેના કરતાં વધુ ખરાબ રીતે દર્શાવ્યું હોત. પણ અહીં ઈશ્વરે તેમના હેતુઓ માટે તેનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ હેતુ, મૂસા અને યહોશુઆના સમયમાં ઇસ્રાયેલ પુત્રોને કનાન દેશમાં પ્રવેશતા ઉત્તેજન આપવાનો હતો. તેઓ જાણે કે ઈશ્વરે કનાનને શ્રાપિત કર્યો છે. તેમણે તે દેશ જાતિ પર પોતાનો ન્યાય જાહેર કર્યો છે. ચુકાદાની પરિપૂર્ણતા શોધવા માટે તમારે ફક્ત જૂના કરારનો બાકીનો ભાગ વાંચવાનો અને સાંસારિક ઇતિહાસ વાંચવાનો છે. કનાનીઓ મહદઅંશે નામશેષ થઈ ગયા છે.
ઈશ્વરે નૂહના પાપનો ઉલ્લેખ કર્યો તે પાછળ બીજું કારણ પણ હતું, જે રોમીયોનો પત્ર 15મો અધ્યાય તેની 4થી કલમમાં આપણે વાંચીએ છીએ. કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. મિત્રો, તે નોંધ તમારા અને મારા માટે એટલા માટે લખવામાં આવી કે આપણે દેહની નિર્બળતા જાણી શકીએ. અને ગલાતી 2:16 સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નિયમ શાસ્ત્રના પાલનથી કોઈ પણ વ્યક્તિ ન્યાયી ઠરવાની નથી. માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરતું નથી. તેથી અહીં ઈશ્વરે આપણને માણસના પતનની વાત દર્શાવી છે અને દેહની નિર્બળતાને જાહેર કરી છે. નૂહ માટે કોઈ બહાનું કાઢવાની જરૂર નથી. વાલા દર્શક મિત્રો, વાસ્તવિકતા એ છે કે નૂહ નશામાં ચકચૂર થયો હતો. હવે વિશ્વાસી વ્યક્તિ તરીકે તમે નશો કરતા નથી, પણ આપણે દેહમાં જીવીને નૂહની જેમ ઈશ્વરને નારાજ કરીએ છીએ. વાલા મિત્રો, હું વિચારું છું કે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેમાં જીવન વિશે ખોટો તર્ક કરીએ છીએ. જેમ કે આપણે કરોડો રૂપિયા ખર્ચીને માણસને ચંદ્ર પર મોકલ્યો અને પછી તેવું લાગ્યું કે તે રહેવા લાયક જગ્યા નથી. પણ મિત્રો, આપણે પૃથ્વી પર કેવી રીતે જીવવું જોઈએ તે માટે જૂજ નાણાં ખર્ચીએ છીએ. પણ ઈશ્વર, હું અને તમે આ પૃથ્વી પર કેવી રીતે જીવીએ તે બાબતે ચિંતા રાખે છે. તેથી આ બનાવને ધ્યાનમાં લઈ તેવી કેટલીક ભૂલો આપણે જીવનમાં ના કરીએ. એક બાબત સ્પષ્ટ છે કે નૂહે તેના કારણે તેનું તારણ ગુમાવ્યું નહીં. મને વિશ્વાસ છે કે તે બાબત તમે સમજો છો. તેણે જે કર્યું તે નિંદાપાત્ર છે અને તેનો કોઈ બચાવ નથી. તે દેહની નિર્બળતા હતી, પણ તે ઉદ્ધાર પામેલો વ્યક્તિ હતો. મિત્રો, હવે આપણે ઉત્પત્તિ 9:26 અને 27 વાંચીએ. વળી તેણે કહ્યું કે યહોવા શેમનો દેવ, તેને સ્તુતિ થાવ, અને કનાન શેમનો દાસ થાવ. યાફેતને દેવ વધારો ને તે શેમના મંડપમાં રહો, અને કનાન તેનો દાસ થાવ. વાલા દર્શક મિત્રો, જેમ મેં પહેલાં કહ્યું તેમ ઈશ્વરે આ બાબત મૂસાને પ્રગટ કરી હતી. તે ઇસરાયેલના લોકોને આગેવાની આપી રહ્યો હતો. આ ઇસરાયેલીઓ શેમના વંશજો હતા. વાલા દર્શક મિત્રો, અંતમાં આપણે જોઈએ ઉત્પત્તિ 9:28 અને 29 કલમ. અને જળ પ્રલય પછી નૂહ 350 વર્ષ જીવ્યો, અને નૂહના સર્વ દિવસો 950 વર્ષ હતા. પછી તે મરી ગયો. પ્રિય મિત્રો, ઈશ્વર આ સર્વ બાબતો સમજવાને માટે મને તથા તમને મદદ કરો, એ જ મારી પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ આ અદ્ભુત સમયને માટે. પ્રભુ, આજે તમે અમને અમારા પાપથી પાછા ફરવાને માટે જે ચેતવણી આપી, જે શીખવાડ્યું, તેને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમારી બીકમાં જીવીએ, અને પવિત્ર પ્રભુ, અમે અમારા પાપમાંથી પાછા ફરીએ. મને મદદ કરો,
મારા દર્શક મિત્રોને મદદ કરો, અમારા કુટુંબો પર તમારી કૃપા રેડો. વાલા પ્રભુ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે આપ જે કાંઈ કામ કરો તે દરેક કામમાં ઈશ્વર આપની સાથે રહો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. ईसुने शरणे जाऊं प्रभु, ईसुने शरणे जाऊं, ईसुने शरणे जाऊं प्रभु, ईसुने शरणे जाऊं. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાવો. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાવો, એથી ઘણો હરખાવો પ્રભુ, ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ, ઈસુને શરણે જાઉં. પ્રિય દર્શક મિત્રો, આપણે જોયું કે નશો કરવાથી કેટલું ખરાબ પરિણામ આવે છે. તે સાથે આપણે એ પણ શીખ્યા કે માણસની ત્વચાનો રંગ ગમે તે હોય, પણ તે ઈશ્વરનો શ્રાપ નથી. તેથી આપણે પણ અશ્વેત લોકો પ્રત્યે અણગમો રાખવો જોઈએ નહીં. ઈશ્વરની નજરમાં બધા જ સમાન છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરે જળ પ્રલય પછી જે કરાર કર્યો તેની નિશાની તરીકે શું આપ્યું? એ. વરસાદ, બી. પૂર, સી. મેઘધનુષ, ડી. તારો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. 371 દિવસ. મિત્રો, અમને આશા છે કે અમારો કાર્યક્રમ આપને માટે આશીર્વાદ લાવનાર બન્યો હશે. અમે આપના પ્રતિભાવો જાણવા આતુર છીએ. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.